નમસ્કાર મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ભગવદ્ ગીતાના અમૂલ્ય જ્ઞાન વિશે વાત કરીશું, જે માત્ર એક ધર્મગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. ભગવદ્ ગીતા મહાભારતના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલું જ્ઞાન છે. જ્યારે અર્જુન પોતાના કર્તવ્યથી ડરી ગયો હતો, ત્યારે શ્રીકૃષ્ણએ તેને સાચો માર્ગ બતાવ્યો. ગીતા આપણને સૌપ્રથમ શીખવે છે કે કર્મ કરવું આપણા હાથમાં છે, પરંતુ પરિણામ આપણા હાથમાં નથી. આનો અર્થ એ છે કે આપણે આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ, પરિણામની ચિંતા કર્યા વગર. જે વ્યક્તિ પરિણામમાં જ અટવાઈ જાય છે, તે ક્યારેય સાચો આનંદ મેળવી શકતો નથી. ભગવદ્ ગીતા આપણને આ પણ શીખવે છે કે આ આત્મા અમર છે, શરીર નાશવાન છે. શરીર બદલાય છે, પરંતુ આત્મા ક્યારેય મરે નહીં. તેથી જીવનમાં આવતા દુઃખ અને સુખ બંને અસ્થાયી છે. જે વ્યક્તિ આ સત્ય સમજે છે, તે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અહંકાર, ક્રોધ અને લાલચ આ ત્રણ નરકના દ્વાર છે. જો આપણે આ ત્રણ વસ્તુઓથી દૂર રહીએ, તો આપણું જીવન આપમેળે સરળ અને સુખમય બની જાય છે. ગીતા આપણને ભક્તિનો પણ માર્ગ બતાવે છે. ભગવાન કહે છે, સાચી ભક્તિ એ છે જ્યાં કોઈ સ્વાર્થ ન હોય, ફક્ત શ્રદ્ધા હોય. જે વ્યક્તિ સચ્ચાઈથી ભગવાનને યાદ કરે છે, ભગવાન હંમેશા તેની સાથે હોય છે. આજના કળિયુગમાં પણ ભગવદ્ ગીતા એટલી જ પ્રાસંગિક છે જેટલી તે મહાભારતના સમયમાં હતી. જો આપણે ગીતાના જ્ઞાનને આપણા જીવનમાં ઉતારી લઈએ,